સ્વાગત છે। મહીસાગર જિલ્લાની 65 પ્રાથમિક શાળાઓમાં મેગા ઇવેન્ટ કાર્યક્રમ અને જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળામાં શાળા સલામતી સપ્તાહની ઉજવણી સતત 6 દિવસ સુધી કરાશે। ભૂકંપ, વાવાઝોડું, પૂર, ઔદ્યોગિક અકસ્માત, આગ જેવી બહુવિધ આપત્તિઓ સમયે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ કેળવાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા શાળા સલામતી કાર્યક્રમ અમલમાં મુકાયો છે। આપત્તિ સમયે સાવચેતી અને સલામતી વિશે વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે 29 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી 2024 સુધી મહીસાગર જિલ્લાની 65 પ્રાથમિક શાળામાં મેગા ઇવેન્ટ અને કુલ 1191 સરકારી પ્રાથમિક શાળામાં શાળા સલામતી સપ્તાહ 2024ની ઉજવણી કરાશે। મહીસાગર જિલ્લાની 65 પ્રાથમિક શાળાઓમાં મેગા ઇવેન્ટ કાર્યક્રમ અને જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળામાં શાળા સલામતી સપ્તાહની ઉજવણી સતત 6 દિવસ સુધી કરાશે, જેમાં 6 દિવસ દરમિયાન જિલ્લાની વિવિધ સરકારી શાળાઓમાં ફાયર વિભાગ ટીમની 15 ઇવેન્ટ, 108 સેવાની 42 ઇવેન્ટ, મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ એકેડમી તથા આપદા મિત્ર 8 ઇવેન્ટ મળી કુલ 65 મેગા ઇવેન્ટ ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવેલ છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની બ્રાન્ચ શાળા નંબર 1 ખાતે જિલ્લા કક્ષાનો શાળા સલામતી કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। શાળા સલામતી સપ્તાહના પ્રથમ દિવસે માનનીય કેબિનેટ મંત્રી શિક્ષણ, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ સાહેબ દ્વારા શાળા સલામતી કાર્યક્રમનું 22 વંદે ગુજરાત ચેનલ નંબર 5 ઉપર ઓનલાઈન ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે કાર્યક્રમના શાળાના તમામ બાળકો દ્વારા નિહાળવામાં આવ્યો। ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરીને જિલ્લા કક્ષાએ ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં ડીપીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જીગર મકવાણા દ્વારા શાળા સલામતી સપ્તાહ ઉજવણી સંબંધિત પ્રાસંગિક ઉદ્બોધન કરીને શાળા સલામતી સપ્તાહ વિશે સમજાવવામાં આવ્યું। આપત્તિ જોખમની સમજ અને શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજના વિશે વિદ્યાર્થીઓને તથા શિક્ષકોને સમજ આપવામાં આવી। લુણાવાડા નગરપાલિકા ફાયર વિભાગના ઓફિસર JN પરમાર, પાર્થ પટેલ અને તેમની ફાયર ટીમ દ્વારા કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓના સમયે શું કરવું, શું ના કરવું તથા આગ સલામતી, વિવિધ ફાયર એક્સટિંગ્યુશરનો ઉપયોગ, ફાયરમેન લિફ્ટ, શોધ બચાવના સાધનો જેવા કે લાઈફ રિંગ, લાઈફ જેકેટનો ઉપયોગ કેવી રીતે કરવો, ઘરમાં પડી રહેલ સામાન, ખાલી પાણીના બોટલ, ખાલી તેલના ડબ્બા, ટ્યુબ, ટાયરના વાંસના તરાપા બનાવી ઉપયોગ કરીને ફ્લડ સેફટીના સાધનો કેવી રીતે બનાવીને ઉપયોગમાં લઈ શકાય તેના વિશે સમજાવવામાં આવ્યું તથા આગ સલામતી સંબંધિત પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવેલ હતું। આજના શાળા સલામતી સપ્તાહ ઉજવણી કાર્યક્રમમાં ડીપીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, નાયબ મામલતદાર, ડિઝાસ્ટર ઇન્ચાર્જ, ફાયર ઓફિસર, નગરપાલિકા લુણાવાડા, વાયરલેસ ઓફિસર તથા ફાયર ટીમ અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા।